સિરિયાના વિદ્રોહીઓએ દેશની રાજધાની દમાસ્ક અને રાષ્ટ્રપતિ બસર અલ અસદના આલિશાન મહેલ પર કબજો કરી લીધો છે. 59 વર્ષીય તાનાશાહી રાષ્ટ્રપતિ બસર અલ અસદ યુદ્ધગ્રસ્ત સિરિયા છોડીને મોસ્કો પહોંચ્યા છે, જ્યાં તેને રશિયા દ્વારા આશ્રય આપવામાં આવ્યો છે. તે જ સમયે અમેરિકાએ વિદ્રોહીઓના કબજા હેઠળના સિરિયામાં ઇસ્લામિક સ્ટેટના ઠેકાણાઓ પર ઘણા હવાઈ હુમલા કર્યા છે. આ મામલે યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે તેના દળોએ રવિવારે મધ્ય સિરિયામાં ઇસ્લામિક સ્ટેટના લક્ષ્યો પર ડઝનેક હવાઈ હુમલા કર્યા હતા. અમેરિકાના આ હવાઈ હુમલાઓનો ઉદ્દેશ્ય યુદ્ધગ્રસ્ત દેશમાં ઇસ્લામિક સ્ટેટના પુનઃ ઉદ્ભવનને રોકવાનો છે. આ ઓપરેશનમાં યુએસ એરફોર્સના બહુવિધ દળોનો ઉપયોગ કરીને 75થી વધુ લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો છે. સિરિયામાં આઈએસઆઈએસના વધતા વર્ચસ્વને રોકવા માટે અમેરિકા હુમલા કરવાનું ચાલુ રાખશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.